तमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम ની જરૂર નથી. આપણે હરિ ઓમ પૂરું કરીએ ત્યારે હરિ ઓમ બોલવાનું. તમારામાંથી કોઈકનું માઇક્રોફોન ખુલ્લું છે, કંઈ બંધ રાખો. મંગલાચરણ કરીશું સાથે બધા. આદિનાથ શિવ સદગુરુ અંતરયામી ઈશ, અતિશય પ્રેમ ને વિનયથી ચરણે નામો શીશ. વિષયાસક્તિ વિનાશને બુદ્ધિ નિર્મલતા નિજાનંદ પ્રગટે વળી નિષ્ઠા સુદૃઢ સદાય. અવિનાશી આપવા કરજો કૃપા મહેશ. માનવ જન્મ કૃતાર્થતા સિદ્ધતાય સવિશેષ. ભક્તિ યોગને જ્ઞાનમાં સાધન પરમ વિરાગ. એ વિરાગની સિદ્ધિમાં પ્રગટો પરમ અનુરાગ. એ વિરાગની સિદ્ધિમાં પ્રગટો પરમ અનુરાગ. માં 10મો શ્લોક આપણે બોલીશું. અજ્ઞાનમિહ નિદાનમ પ્રાગૃપમ જનનમેવ ભવરોગે. પરિપાક સંસરણમ ભૈષજ્યમ નૈષ્ટિકી શાંતિ. વૈરાગ્ય કેળવવા માટે કેટલીક સ્પષ્ટતાઓ હોવી જરૂરી છે કે શું કામ વૈરાગ્યની જરૂર છે. પહેલી વસ્તુ તો એ કે જીવનમાં વૈરાગ્ય કેળવવાની શી જરૂર છે અને ખરેખર વૈરાગ્યનું સ્વરૂપ કોને કહેવાય, વૈરાગ્ય ખરા અર્થમાં કોને કહેવાય અને એ વૈરાગ્ય કેવી રીતે પ્રાપ્ત કરવો. એક તો વૈરાગ્યનું મહત્ત્વ, વૈરાગ્ય મારા જીવનમાં હું શું કામ કેળવું. બીજું, વૈરાગ્ય કોને કહેવાય, વૈરાગ્યનું સ્વરૂપ. અને ત્રીજું, વૈરાગ્યનો અભ્યાસ કેવી રીતે થાય, કેવી રીતે વૈરાગ્ય આપણે જીવનમાં કેળવી શકીએ. જે મૂલ્યો આપણે શીખતા હોઈએ, 13મા અધ્યાયમાં ભગવાન ગીતામાં મૂલ્યો શીખવાડે. અમાનિત્વમ મદંભિત્વમ અહિંસા ક્ષાંતિરાર્જવમ આચાર્યોપાસના શૌચમ સ્થૈર્યમ આત્મવિનિગ્રહ. એ વિશેક મૂલ્યોનું ભગવાન લિસ્ટ આપે. પણ કોને એ કામમાં આવે એ બધી વસ્તુઓ? જેને મૂલ્યનું મૂલ્ય હોય. મૂલ્યનું મૂલ્ય એટલે કે મારા જીવનમાં મૂલ્ય મહત્ત્વના હોય, મને મૂલ્યનું મહત્ત્વ સમજાવ્યું હોય. પછી મૂલ્યનું સ્વરૂપ, મૂલ્યનો અહિંસા, અમાનિત્વમ, અદંભિત્વમ એ કોને કહેવાય એની સમજ, સાચી સમજ. પહેલાં તો મૂલ્યોનું મહત્ત્વ મારી બુદ્ધિમાં હોય કે મૂલ્યના પાલનથી મને શું ફાયદો થશે, શું કામ મારે મૂલ્યો કેળવવા જોઈએ. બીજું, એ મૂલ્યની સાચી સમજ. અને ત્રીજું, એ મૂલ્યને કેવી રીતે મારે કેળવવા.
જો હું એ મૂલ્યોનો અભ્યાસ ના કરું, એ મૂલ્યોને મારા જીવનમાં ન ઉતારું, તો મને શું નુકસાન થઈ રહ્યું છે. નુકસાન તો થઈ જ રહ્યું છે એ પણ હું જાણું, અને નુકસાન વધશે આ બંને ખબર હોવી જોઈએ. મૂલ્યોના પાલનથી મને શું ફાયદો થશે અને મૂલ્યોની ઉપેક્ષાથી મારા જીવનમાં કેવી રીતે દુઃખ જે છે એ દુઃખમાં વૃદ્ધિ થાય છે. આ બધી સમજ હોય તો જ મુમુક્ષુ, સાધક, ભક્ત કે જિજ્ઞાસુ પોતાના જીવનમાં મૂલ્યો અપનાવે અને મૂલ્યોનું આચરણ કરતાં શીખે. એટલે આ બધી વસ્તુઓ શાસ્ત્ર શીખવાડે છે. ગીતામાં ભગવાન શીખવાડે, આવા બધા પ્રકરણ ગ્રંથોની અંદર એ મહાત્માઓ શીખવાડે, ઉપનિષદ વગેરેની અંદર શંકરાચાર્યજી શીખવાડતા હોય, ઋષિમુનિઓ શીખવાડતા હોય. એટલે શાસ્ત્રનું અધ્યયન ના કરીએ તો આ વસ્તુ સમજાય જ કેવી રીતે? લોકો એવું માને છે કે મૂલ્યોને અને શાસ્ત્રનો કોઈ સંબંધ નથી. એટલે હવે શાસ્ત્ર ભણીને કે તમને કંઈ થશે નહીં, એકલા શાસ્ત્ર ભણવાથી કંઈ નહીં થાય. પણ શાસ્ત્ર જ મને જીવનનું માર્ગદર્શન આપે છે. મૂલ્યો કેવી રીતે અપનાવવા, મૂલ્યોનું શું મહત્ત્વ છે, આ બધું માર્ગદર્શન તો શાસ્ત્ર જ આપે છે. એટલે એ સચોટ જે માર્ગદર્શન છે એના દ્વારા આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ. એટલે શાસ્ત્રનું માર્ગદર્શન તો જોઈએ જ. તો અહીંયા મુખ્ય વિષય છે વૈરાગ્ય. વૈરાગ્યની પ્રાપ્તિ માટેની પ્રાર્થના પણ કરી, વૈરાગ્યનું સ્વરૂપ પણ સમજાવ્યું, અને કેવી રીતે મોક્ષ પ્રાપ્ત થાય છે એની જે પ્રક્રિયા છે એનું વર્ણન પણ કર્યું. દુઃખ જન્મ પ્રવૃત્તિ દોષ મિથ્યાજ્ઞાનાનામ ઉત્તરોત્તર અપાયા અપવર્ગ. અપવર્ગ એટલે મોક્ષ. દુઃખમાંથી આત્યંતિક નિવૃત્તિ, હંમેશ માટે દુઃખમાંથી નિવૃત્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે તો એક ક્રમ બતાવે. ઉત્તરોત્તર અપાદાય, એક પછી એક નો નાશ થયા પછી, તો એનો ક્રમ સમજાવો આપણને કે કેવી રીતે આપણને જે દુઃખનો અનુભવ થાય છે એ વર્તમાન સ્થિતિ છે, તો એનું કારણ શું છે? તો કે જન્મ થયો. જન્મ્યા જ ના હોત તો દુઃખ ના હોત. જન્મ શું કામ થયો? તો પૂર્વના કર્મ, એના ફળરૂપે જન્મ પ્રાપ્ત થયો. કર્મ શું કામ કર્યા, અથવા કર્મ કર્યા એટલે કંઈ ફળ પ્રાપ્ત થયું એવું નથી. કર્મ કઈ રીતે કર્યા? તો કે દોષ હતા અંતઃકરણમાં, અને એ દોષને અનુસરીને કર્મ થતા હોય છે. એ દોષનું સ્વરૂપ એટલે રાગ અને દ્વેષ. તો એ રાગ અને દ્વેષ તો બધાના મનમાં હોય. હું અને મારું, આવો સ્વાર્થ, રાગ અને દ્વેષ એ બધાના મનમાં હોય. તો એ દોષ શેમાંથી જન્મ્યા? એમ આપણે એક પછી એક એના મૂળમાં જતા જઈએ તો આ વસ્તુ સમજાય આપણને કે આ દોષનું કારણ છે પોતાના સ્વરૂપનું અજ્ઞાન. અજ્ઞાનને કારણે આ પરંપરા થઈ, અને પરંપરા કહેવાય જેને અનર્થની પરંપરા. જો આ વસ્તુ દ્રષ્ટાંત દ્વારા સમજવી હોય કે કદાચ આપણે દોરડાની જગ્યાએ આપણે જતા હોઈએ પોતાના રસ્તે, અને અચાનક આપણને સર્પ દેખાયો. સર્પ દેખાયો અને ભય જન્મ્યો. ભય જન્મ્યો અને દોડ્યા, એમાં આપણે પડી ગયા અને પછી વાગ્યું. એવું વધારે વાગ્યું કે આપણે દવાખાને જવું પડ્યું, કે હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. આ બધું પરિણામ છે. આ પરિસ્થિતિ આપણને પ્રાપ્ત થઈ. તો શું કામ તમે હોસ્પિટલમાં પહોંચ્યા? પાછા જાઓ, કારણ એનું જાણો કે હોસ્પિટલમાં પહોંચ્યા કેમ, પહોંચવું કેમ પડ્યું? તો કે મને વાગ્યું કેમ? તો કે અમે દોડ્યા, ભયને કારણે દોડ્યા શું કામ? તો કે ભયને કારણે. ભય શેના કારણે જન્મ્યો? સર્પને જોવાથી. હવે જો તમે આ વારંવાર સાંભળ્યું હોય તો તમને ખબર છે કે કયો સર્પ જોવાથી? ખરેખર સર્પ જોવાથી કે પછી જે દોરડું હતું એની જગ્યાએ મને સર્પ દેખાડો. દોરડાની જગ્યાએ, જેને કહેવાય સર્પનો ભ્રમ. બરાબર છે. પણ એ પછી તો તમને સંભળાય, પણ મારે રેકોર્ડિંગનો પ્રશ્ન. ના, એમાં રેકોર્ડ ના થાય. ઓનલાઈન વાળાને સંભળાય, એમાં લેપટોપમાં રેકોર્ડ ના થાય. એ તો હું અહીંથી સેટિંગ કરી દઈશ, એટલે ડિસ્ટર્બન્સ હશે ને તો મારી જાતે હું કરી દઈશ.
દ્રષ્ટાંતમાં એકવાર વસ્તુ આપણને સ્પષ્ટ સમજાઈ જાય કે જે વર્તમાન પરિસ્થિતિ છે, આપણે હોસ્પિટલ સુધી પહોંચી ગયા, પીડાનો ભોગ બન્યા, પીડા સહન કરી રહ્યા છીએ, તો આ બધું શેમાંથી જન્મે? તો કયા સર્પ મારા મનમાં ભય જન્માયો? કોઈ સાચા સર્પે ભય જન્માયો હોય તો સમજી શકાય બધી વસ્તુઓ, પણ માની લો કે ત્યાં સર્પ હતો જ નહીં, દોરડું જ હતું અને મને સર્પ દેખાયો અને આ પરિસ્થિતિ જન્મી, તો હવે આપણે એનો ક્રમશઃ વિચાર કરીએ તો એને કહેવાય પરંપરા. સર્પ, દોરડાની જગ્યાએ સર્પ દેખાયો, જે ભ્રમ છે. વાસ્તવમાં દોરડાનું અજ્ઞાન હતું એટલે જ ત્યાં સર્પનો નિશ્ચય થયો, નિર્ણય થઈ ગયો સીધો કે સર્પ જ છે, જરાય વિચાર્યું પણ નહીં કે ખરેખર ધ્યાનથી જો, બસ સર્પ છે એ સત્ય નિશ્ચય થયો, એમાંથી ભય જન્મ્યો. આ પરંપરા એક પછી એક. ભય જન્મ્યો, ભયને કારણે આપણે દોડ્યા, દોડ્યા એટલે પડી ગયા, પડી ગયા એટલે વાગ્યું, વાગ્યું એટલે આપણે હોસ્પિટલમાં પહોંચ્યા, અને અનર્થ કહેવાય. અનર્થની પરંપરા સર્જાણી. એવી રીતે આપણા જીવનમાં અનર્થની પરંપરા ચાલી રહી છે. બસ આ સમજાય, જ્યારે સમજાય ત્યારે આપણા જીવનમાં આપણને યોગ્ય રસ્તો મળી જાય કે મારે કેવી રીતે જીવન જીવવું છે, શું કરવું જોઈએ. એટલે અત્યારે જે સ્થિતિ છે આપણી, જે પ્રકારનું દુઃખ, શોક, વિષાદ આ બધું આપણે ભોગવી રહ્યા છે, ખાસ કરીને એનો સાર એટલે પરવશતા. કે ભાઈ મૃત્યુ આવશે જ, બધાનું મૃત્યુ આવે છે, મારું જ મૃત્યુ આવશે. આ મહાન પરવશતા. કોઈને મૃત્યુ ગમે નહીં, કોઈને દુઃખ ના ગમે, કોઈને પરવશતા ના ગમે. તો આ પ્રકારની પરાધીનતા કહો, પરવશતા કહો, દુઃખ કહો, અસહાયતા કહો, એનું નામ જ મૃત્યુ. પછી પહેલું મૃત્યુ તો આવવાનું જ છે. અને પછી વિચાર કરીએ કે ભાઈ આ તો પહેલી વાર નથી જન્મ્યા, અનાદિકાળથી જન્મતા જ હોઈશું ને. જન્મ મૃત્યુની પરંપરા આપણને પ્રાપ્ત થયેલી છે. તો આ પરંપરા અટકે તો પછી આપણે મોક્ષ પ્રાપ્ત કરીએ. તે પરંપરામાંથી કેમ મુક્ત થવું? તો કે એનું કારણ જાણો કે કેમ આ સ્થિતિને પ્રાપ્ત થયા. જન્મ્યા શું કામ? દુઃખ છે ભાઈ, દુઃખ શું કામ છે? તો કે જન્મ્યા શું કામ? તો કે બસ કર્મનું ફળ પ્રાપ્ત થયું. પણ કર્મનું ફળ પ્રાપ્ત થાય એવું ક્યારે બને? તો કે જે કર્મ હું મારી ઈચ્છાથી કરું, મારા કોઈ સંકલ્પથી કરું, તો પછી હું જ પોતે કર્મફળને આકર્ષું છું અને એ કર્મફળ મને બાંધે છે. બાકી કર્મ બાંધે છે એવું નથી, પણ આપણે સમજવાનું છે કે કર્મ મને બાંધે છે. શું કામ બાંધે છે? કારણ કે એ કર્મ આપણે રાગ અને દ્વેષપૂર્વક કરીએ છીએ. સૌ કોઈ વ્યક્તિ પોતાની રીતે જ કર્મ કરતા હોય. દરેકના કર્મમાં ભલે કર્મ સરખું જણાતું હોય, પણ અંદરથી દરેકની દ્રષ્ટિ જુદી જુદી હોય. એટલે કર્મ નથી બાંધતું. કર્મ કરતી વખતે જે આપણી સમજ છે, જે આપણી ભાવનાઓ છે, જે પ્રકારના નિર્ણયો છે, સંકલ્પો છે, ઈરાદા છે, અને એ બધાનો સાર એટલે રાગ અને દ્વેષ. આ રાગ અને દ્વેષ જે છે એ આપણને બાંધે છે. એ દ્વારા થયેલું કર્મ આપણને બાંધે છે. બાંધે છે એટલે કેવી રીતે બાંધે છે? દોરડાથી બાંધે છે? શું કરે છે? બાંધે છે એટલે કેવી રીતે બાંધતું હશે? ફળ મળે એટલે શું? પણ મારે જન્મવું જ પડે. એક વસ્તુ તો એ જન્મવું જ પડે. બીજી કઈ વસ્તુ? એ કર્મ કર્યું એના સંસ્કાર જમા થાય. એ સંસ્કાર દ્વારા બાંધે છે. કર્મના સંસ્કાર, કર્મ ફળ ભોગવીએ એના સંસ્કાર. બસ આ સંસ્કારોના રૂપમાં આપણે બંધાતા જઈએ છીએ. એ સંસ્કારો પછી જે રીતે કર્મ કર્યું હોય, એટલે કે મેં મારા રાગને મહત્વ આપીને કર્મ કર્યું હોય તો મારા ચિત્તમાં રાગના સંસ્કાર જમા થાય. દ્વેષને ધ્યાનમાં રાખીને કર્મ કર્યું હોય તો કયા સંસ્કાર જમા થાય? દ્વેષના. અને રાગ દ્વેષ એટલે અશાંતિ, રાગ દ્વેષ એટલે દુઃખ. તો એ સંસ્કાર જમા થાય. આ રીતે કર્મ બાંધે છે. એટલે બિચારો માણસ પરવશ છે. અંદર એમાંથી સંસ્કારોમાંથી જે ઈચ્છા જન્મે છે એ ઈચ્છા પણ રાગ દ્વેષ મુજબ જ જન્મે છે. કોઈ નવી ઈચ્છા જન્મતી નથી. જે આપણને ગમે આપણે કરતા રહીએ, જે ન ગમે ન કરતા રહીએ. એટલે રાગ અને દ્વેષને પોષવા સિવાય આપણા જીવનમાં બીજી કોઈ પ્રવૃત્તિ થતી જ નથી. એની તરફ આપણું ધ્યાન નથી. આપણે માત્ર કરવામાં રચ્યા પચ્યા છીએ. એટલે બહુ સરસ રીતે આ ન્યાય દર્શનની અંદર આપણને સૂત્ર સમજાવવામાં આવ્યું કે ભાઈ આ પ્રકારની વ્યવસ્થા છે. જો મનુષ્ય સમજી લે કે આ પરંપરા, અનર્થની પરંપરાને જે આપણે પ્રાપ્ત થયા છીએ, પછી એના પરિણામરૂપ આખું જન્મથી મૃત્યુ તો દુઃખ છે જ, પણ એક જન્મ ગયો પછી પાછો બીજો જન્મ, બીજો પછી ત્રીજો,
એમ પુનરપી જનનમ પુનરપી મરણમ. પછી મનુષ્યનો જન્મ મળે કે ના મળે, 84 લાખ યોનિમાંથી જેવા આપણા સંસ્કારો, જેવા આપણા કર્મ, જેવી આપણી ઈચ્છાઓ, એને અનુરૂપ આપણને નવું નવું શરીર પ્રાપ્ત થયા કરે. આ સમજ જો નહીં હોય સ્પષ્ટ, તો પછી મુક્ત કેમ થવું એ નહીં સમજાય. એટલે અપવર્ગ એટલે એનો અર્થ શું કરે, તો કે ઉત્તરોત્તર આ બધામાંથી મુક્ત થતા જઈએ. તો પાયામાં તો અજ્ઞાન છે જ, પણ અજ્ઞાનમાંથી સીધા મુક્ત ના થઈ શકીએ. પહેલાં મારે કામ શું કરવું પડે, અજ્ઞાનમાંથી જે જન્મેલું કાર્ય હોય એમાંથી મુક્ત થવું પડે. એટલે એ બધું તો ભગવદ્ ગીતાનો વિષય છે. ભગવદ્ ગીતામાં એ બધી વસ્તુઓ સ્પષ્ટ રીતે સમજાવે છે. પણ હું શરૂઆત ક્યાંથી કરું? મનુષ્ય પોતાના જીવનમાં ક્યાંથી શરૂઆત કરે? તો કે કર્મો જે થઈ રહ્યા છે એ કર્મો ઈચ્છાને પૂર્તિ માટે કર્મ થાય છે. ઈષ્ટની પૂર્તિ, ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ, બે વસ્તુઓ હોય છે કર્મમાં દરેકના જીવનમાં. તો ઈષ્ટ એટલે મને શું ગમે છે, અનિષ્ટ એટલે જે નથી ગમતું. જે ગમે છે મેળવવું, જે નથી ગમતું અને આવી પડેલું છે જીવનમાં, એનામાંથી મુક્ત થવા માટે આપણા કર્મો હોય છે. એટલે રાગ દ્વેષને ધ્યાનમાં રાખીને કર્મો હોય છે. તો વર્તમાનમાં મારી પાસે સ્વતંત્રતા કયા ક્ષેત્રમાં છે બહુ સમજવું પડે. ભાઈ ઈચ્છા જન્મે મારા અંતઃકરણમાં, એમાં કોઈ સ્વતંત્રતા છે? ભાઈ કઈ ઈચ્છા જન્મવી જોઈએ, ઈચ્છા ન જન્મે એવી સ્વતંત્રતા છે? ઈચ્છા પૂછીને જન્મે છે? તમે વોર્ડ લગાવી શકો તમારા ઘરની બહાર કે પૂછ્યા વગર ચોરે પ્રવેશ કરવો નહીં, તો શું ચોર પૂછવા આવે? એમ ઈચ્છાઓ આપણને પૂછવા આવે છે કે આમના અંતઃકરણમાં મારે જન્મવું કે ના જન્મવું? આપણે બોર્ડ મૂકી દઈએ કોઈ ઈચ્છાએ જન્મવું નહીં, એટલે શું ઈચ્છાઓ નહીં જન્મે? ઈચ્છાઓ તો જન્મવાની જ છે. તો ત્યાં આપણું કશું ચાલતું નથી. તો શું કરવું, કેમ મુક્ત થવું? પહેલાં પરંપરા સમજી ગયા કે જો આમાં ફેરફાર નહીં લાવીએ, આપણે આ જે પરંપરા છે એમાંથી મુક્ત નહીં થઈએ ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થવાનો નથી. તો ક્યાં સ્વતંત્રતા છે? અજ્ઞાન તો છે જ, અજ્ઞાન તાત્કાલિક દૂર થવાનું નથી, ઈચ્છાઓ જન્મવાની જ છે. તો કરવું શું? ક્યાંથી શરૂઆત કરી શકીએ આપણે? તો કે ઈચ્છા ભલે જન્મે, કશું ચાલવાનું જ નથી. ઈચ્છા ભલે જન્મે, પણ ઈચ્છા પૂરી કરવી કે ના કરવી એ ક્ષેત્રમાં આપણે સ્વતંત્ર છીએ. ઈચ્છા પૂરી કરવી, તો કયા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરવાથી મારું અહિત નહીં થાય એ જાણો. બીજું, ઈચ્છાઓ પૂરી કરવાની રીત કઈ રીતે હું મારી ઈચ્છા પૂરી કરું? ધર્મના માર્ગે કે અધર્મના માર્ગે? મૂલ્યોના પાલન દ્વારા કરીશ તો પછી એમાં મારું અહિત નથી, પણ અધર્મના માર્ગે કરીશ તો જરૂર એ ઈચ્છાઓ મને બાંધશે. વળી એટલે કે ઈચ્છામાંથી જન્મેલું કર્મ મને બાંધશે. એટલે ઈચ્છા પૂરી કરવાની રીત. તો ચલો આટલો વિવેક તો જન્મ્યો. શ્રેયશ્ચ પ્રેયશ્ચ વિવિનક્તિ ધીરઃ, વિવેકની શરૂઆત થઈ. પછી આગળ વધીને કે ભાઈ સકામ કર્મ, મારી જે કામનાઓની પૂર્તિ માટે કર્મ, ભલે હું ધર્મને ધ્યાનમાં રાખીને કરું તો પણ એ કર્મ મને બાંધશે. ફરી જન્મ લેવો જ પડશે. એનું જે પુણ્ય ઉત્પન્ન થાય એ ભોગવવા માટે ફરી જન્મ લેવો જ પડશે. તો હવે મારે શું કરવું? ફરી જન્મવું નથી તો શું કરવું? કર્મ ન કરવું એવી વ્યવસ્થા નથી. સમજ પડી ને? કોઈ કર્મ ન કરે અને મુક્તિ પ્રાપ્ત કરે એ શક્ય નથી. કર્મ છોડી દો તમે અને તો મુક્ત થઈ જાઓ, એ વસ્તુ શક્ય જ નથી. એ બધું સમજવા માટે ભગવદ્ ગીતાનું અધ્યયન જોઈએ. તો કરવું શું? કર્મ કરવા માટે આપણું શરીર છે, જન્મ કર્મ માટે જ થયેલો છે. કર્મ કર્યા વગર કોઈ રહી શકે નહીં, શરીર પણ ના ચાલે. કર્મ તો કરવા જ પડશે. કર્મ કરવાની ટેવવાળા છીએ, કર્મના સ્વભાવવાળા છીએ, કર્મ ઉપયોગી પણ છે. તો હવે હું કેવા કર્મ કરું કે જેથી વધુ ને વધુ ન બંધાવ? આ જે કર્મ બાંધે છે એમાંથી મુક્ત થવા માટે કઈ રીતે કર્મ કરું? જો પુણ્ય કર્મ કરીશ તો પણ બંધાઈશ, ખરું ને? ધર્મને અનુસરીને કર્મ કરીશ તો પણ બંધાઈશ, અધર્મને અનુસરીને કર્મ કરીશ, રાગ દ્વેષને અનુસરીને કર્મ કરીશ તો પણ હું બંધાઈશ. તો હવે મુક્ત થવા માટે કયો રસ્તો છે મારી પાસે? ઈચ્છા તો છે જ, અંદર ઈચ્છા તો છે. ભગવાન તો કહે છે ભલે ઈચ્છા રહી, ભલે ઈચ્છાની પૂર્તિ માટે તમે કર્મ કરો, કંઈ વાંધો નહીં, પણ તમે શરૂઆત ક્યાંથી કરો? તો કે તમારું ધારેલું પરિણામ તમને મળે
એવો આગ્રહ ન રાખો. ત્યાંથી શરૂઆત કરવાનું કહે છે. પછી આપણામાં હિંમત આવતી જાય કે ભાઈ હા ભલે કંઈ વાંધો નહીં, નિષ્ફળતા મળે તો કશો વાંધો નહીં, મેં આમ ધાર્યું તો એવું જ ફળ મળે, એવો આગ્રહ રાખવાની જરૂર નથી. તો હું કેમ સમાધાન કરું એ વખતે? જીવનમાં એવું બને જ્યારે કે આપણે આપણી ધારણા પ્રમાણે કર્મનું ફળ ના પ્રાપ્ત કરીએ, નિરાશ થઈએ, નિષ્ફળતા મળે, તો એ નિષ્ફળતાને કેમ સ્વીકારવી, કેમ પચાવવી, કયો રસ્તો છે? ભગવાન શીખવાડે છે ગીતામાં. શું શીખવાડે છે? હા, વેરી ગુડ. પ્રસાદ બુદ્ધિ. કર્મ ફળ આવ્યું, મારી ઈચ્છા પ્રમાણે ફળ ના મળ્યું એટલે દુઃખ તો થવાનું જ, પણ કોના દ્વારા ફળ મળ્યું? કર્મફળ પ્રદાતા ઈશ્વર દ્વારા. ઈશ્વર સાથે મારો કેવો સંબંધ છે, ઈશ્વર પ્રત્યે મારો ભાવ કેવો છે, ઈશ્વરનું કેટલું મહત્વ છે, મારી ઈચ્છા પૂરી થાય એ મહત્વનું છે કે પછી ભગવાનની ઈચ્છા પૂરી થઈ એ મહત્વનું છે? આ સમજવું જરૂરી છે. તો આપણે બરાબર આગળ વધી રહ્યા છીએ. એવું કહેવાય કે મારી ઈચ્છા ભલે પૂરી ના થઈ, કોની ઈચ્છા પૂરી થઈ? પડોશીની ઈચ્છા પૂરી થઈ કે મારા શત્રુની ઈચ્છા પૂરી થઈ? એ બધાને આપણે કયા ખાતામાં નાખવો પડે? ઈશ્વરમાં. હે ને? નહીંતર આપણને એમ થાય કે મારી ઈચ્છા તો પૂરી ના થઈ, પણ અમારા નજીકના જે બધા વિરોધીઓ છે એ તો ખુશ થશે ને, એ આપણાથી સહન ના થાય. એટલે હવે એ બધા ખુશ થાય કે ના થાય, પણ પરિણામ કોણે આપ્યું, ફળ કોણે આપ્યું? કે ઈશ્વર તરફથી મળ્યું. તો ઈશ્વરમાં જેને શ્રદ્ધા છે, ઈશ્વરમાં જ જે આશ્રિત છે, ઈશ્વરને જ જે આશ્રિત જીવન જીવી રહ્યો છે, એનું નામ જ સાધક, એનું નામ જ ભક્ત. એ મનુષ્ય આ બધું સ્વીકારી શકે કે ભલે નિષ્ફળતા મળી, પણ એ ઈશ્વરની ઈચ્છાથી મળી છે, તો હું એનો પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરું. આમ મુક્તિનો માર્ગ જીવનમાં ખુલે છે. સ્પષ્ટ હોવું જોઈએ આ બધી સમજ. માત્ર બસ નિષ્કામ ભાવથી કર્મ કરીએ તો મુક્ત થવા, આપણે બધું સમજવું પડે આપણે કે નિષ્કામ ભાવથી કર્મ એટલે એકાદ કર્મ કરવાથી કે મુક્તિ ના થઈ જાય. એવા તો આપણે ઘણા કર્મો કરતા હોઈએ, દાન પુણ્ય કરતા હોઈએ, તીર્થયાત્રા કરતા હોઈએ, બરાબર ને, ઘણી બધી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરતા હોઈએ. તો નિષ્કામ કર્મથી આપણું જીવન ભરાઈ જાય, આપણો સ્વભાવ જ બની જાય કે ભાઈ જે કંઈ કર્મ કરું એ કર્મ કેવળ અને કેવળ ઈશ્વરને સમર્પણ કરવાની ભાવનાથી હું કરું. તો આને કહેવાય ક્રમશઃ. એક પછી એક દોષમાંથી આપણે મુક્ત થતા જઈએ અને અંતે પછી છેવટે અજ્ઞાનમાંથી આપણે મુક્ત થઈએ, એનું નામ મોક્ષ. હવે આવું જે જીવનમાં અપનાવે છે, આ જ રીતે જીવન જીવવાની જે શરૂઆત કરે છે, એ વ્યક્તિ ખરેખર વૈરાગ્ય ને અપનાવી રહી છે. તમે ધારો કે સત્સંગમાં આવ્યા તો એટલા સમય પૂરતું તો તમે ઘણું બધું છોડ્યું ને. ઘરમાં આરામથી બેઠા હોત એ આરામ છોડ્યો, કદાચ કોઈ ફંક્શનમાં જવાનું થયું હોય અને એ ના ગયા ને અહીંયા આવ્યા, ધારો કે માનવું મુશ્કેલ છે, મને કહો કે તમે કે ભાઈ મારે અહીંયા જવું જ છે કલાક, આવું તમે એક સ્વભાવ બનાવ્યો હોય કે મારે જીવનમાં 1 કે 2 કલાક રોજ સત્સંગ કરવો છે, તો આ સત્સંગ કરવો એ વૈરાગ્યની ઉપાસના થઈ રહી છે કે તમે છોડી રહ્યા છો. રોજની જે વસ્તુ છે એમાં તમે ફેરફાર કરી કંઈક મહત્ત્વની વસ્તુને તમે જીવનમાં અપનાવી. બસ આ જ વૈરાગ્યની પરંપરા છે. કેમ વૈરાગ્ય કેળવવું રોજ રોજ, જેમ નિષ્ઠા વધતી જાય આમાં, તેમ તેમ પેલી સાંસારિક પ્રવૃત્તિઓ એમાં જે આકર્ષણ છે એ ઓછું થતું જાય. પછી આ બધું વર્ણન તો બહુ આની અંદર સરસ છે કે કેવી રીતે વૈરાગ્યવાળા વ્યક્તિને જીવનમાં કેટલી બધી નિર્ભયતા પ્રાપ્ત થાય છે, કેટલી બધી સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. તો એ જે વર્ણન છે એ આપણું બની જાય. આ તો વૈરાગ્યવાન વ્યક્તિનું વર્ણન છે, પણ આપણે જેવું વૈરાગ્ય જીવનમાં અપનાવીએ તો આપણી પણ એ સ્થિતિ બની જ જાય. એટલે કે આપણને પણ એવો જ અનુભવ થાય, એવી જ નિર્ભયતાનો, નિશ્ચિંતતાનો, અને અંતઃકરણ શુદ્ધિ થવાથી ધીરે ધીરે આપણને આનંદ સ્વરૂપ આત્માની અનુભૂતિ પણ શરૂ થાય. આ 10મા શ્લોકમાં બહુ સરસ રીતે સ્પષ્ટ
વસ્તુ સમજાવી કે અજ્ઞાનમ ઇહ નિદાનમ પ્રાગરૂપમ જનનમ એવ ભવરોગે. ઇહ ભવરોગે, ઇહ એટલે અહીંયા આ જન્મમાં, ભવરોગે કયો રોગ પ્રાપ્ત થયો છે? ભવરોગ. તમે એમ કહો કે ના અમને કોઈ રોગ નથી, નખમાય રોગ નથી એવું કોઈ છે જ નહીં. નખમાય રોગ ના હોય એવું કોઈ નથી. ભવરોગ તો બધાને પ્રાપ્ત થયેલો જ છે. તો જેમ વૈદ્ય પાસે જઈએ અને આપણે રોગમાંથી મુક્ત થવા ઈચ્છતા હોઈએ તો વૈદ્યની પદ્ધતિ કઈ હોય? હા, એલોપેથીની પદ્ધતિ જુદી હોય. વૈદ્યની પદ્ધતિ શું હોય? જરી પાળવી એવું ના. એ તો પછી વૈદ્ય શું કરે એ આખી એની ઉપચારની પદ્ધતિ કઈ હોય તો કે પહેલાં આપણી નાડ જુએ. જો નાડી વૈદ્ય હોય તો, અથવા તો એ નિષ્ણાત હોય તો પહેલું કામ શું કરે? નિદાન શોધે કે ભાઈ આ વ્યક્તિને ક્યાં તકલીફ છે. તો કોઈક વૈદ્ય એવા હોય છે કે જે આપણને સ્પષ્ટ રીતે સમજાવે કે તમને આ જગ્યાએ તકલીફ છે, કાં તો વાત પિત્ત કફ ત્રણમાંથી કોઈ એક તો પ્રશ્ન હોય. પછી કેટલાક લોકો 5 વાયુ, એક પ્રાણના જે 5 પ્રાણ છે એમાંથી કોઈ પ્રાણ વિકૃત થયો હોય તો એ આપણને સમજાવે કે તમારો આ પ્રાણ વિકૃત થયો છે. અને પછી પુસ્તક સાથે ઘણા વૈદ્ય એટલા બધા નિષ્ણાત હોય, કુશળ હોય તો એ પુસ્તક ખોલીને બતાવે કે જો આ સ્ટેજમાં આ રોગ છે અને આ વિકૃત થવાને કારણે આ રોગ ઉત્પન્ન થાય. જો તમે આગળ સંભાળ નહીં લો, ધ્યાન નહીં રાખો તો અત્યારે જે આ તમને મુશ્કેલી શરૂ થઈ છે, ભૂતકાળમાં આટલી મુશ્કેલી થઈ જશે એ પણ બતાવે. અને જો તમે કાળજી નહીં રાખો, હવે એમાં સુધારો નહીં કરો, એનો ઉપચાર નહીં કરો તો આ રોગ તમને ક્યાં લઈ જશે એમ એની કિતાબમાં બતાવે. એવા વૈદ્ય પણ હોય છે. એટલે અહીંયા એ રીતે અહીંયા વર્ણન કર્યું કે ભાઈ ભવરોગનું નિદાન શું છે. સૌથી પહેલાં નિદાન કહે. રોગનું નિદાન શું છે? અજ્ઞાનમ ઇહ નિદાનમ. ઇહ ભવરોગે અજ્ઞાનમ નિદાનમ. તો આ ભવરોગનું કારણ શું છે? અજ્ઞાન. ભવરોગ એટલે શું એ તો ખબર હોવી જોઈએ ને. પણ ભવરોગ એટલે શું? એ બધાને બહુ મજા આવે એવું કહેવાની કે હા વારંવાર આવું. પણ તમે આવ્યા તો તમને કંઈ ખબર પડી હતી? તમે જન્મ્યા ત્યાં તમને કંઈ તકલીફ પડી હતી? આપણે જન્મ્યા તો આપણને કંઈ તકલીફ પડી હતી? પણ કંઈ તકલીફ નથી ને. કંઈ યાદ છે કે તમે દુઃખી થાવ? કશું યાદ નથી. મરી જાઓ ત્યારે શું તમને અનુભવ નથી પણ વ્યક્તિ મરી જાય છે તો એ વ્યક્તિને કોઈ તકલીફ છે? હા, એના કદાચ પ્રાણ જતી વખતે તકલીફ હોય, પણ એકવાર પ્રાણ નીકળી ગયા પછી શું? પછી તો આપણે રડીએ છીએ ને. એ તો જતો રહ્યો તો જીવાત્મા. શાસ્ત્ર તો બહુ સરસ વર્ણન કરે છે કે મૃત્યુ પછી જીવાત્મા તો એની જે ગતિ હોય એ પ્રમાણે એને સરસ મજાના આગળ બધા એના દૂતો આવે, લઈ જાય. અને પુણ્યકર્મ કર્યા હોય તો આ માર્ગે જાય, પહેલા માર્ગ પણ પ્રકાશમય માર્ગે જરૂરે જાય છે. એને કંઈ લેવા દેવા નથી. ગમે તેવો રોગી હોય, આ હોય તે હોય, શુદ્ધ થઈને તો જતો રહે છે. તો પછી મરવામાં ક્યાં દુઃખ છે? જન્મમાં ક્યાં દુઃખ છે? માતાને દુઃખ હોય. આપણે તો જન્મ્યા બધાને, એ બિચારી માતાએ દુઃખ સહન કર્યું હશે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમથી આપણને કંઈ અંદર થવાનું નથી. બોલવું સારું લાગે. શંકરાચાર્યજી કહે કે ભાઈ 2 જ ક્રમ છે જીવાત્માના. એક તો ગર્ભમાં જવું, બીજું સ્મશાનમાં જવું. એટલે જીવાત્મા ભ્રમણ કર્યા કરે છે. પણ એ કંઈ દુઃખ સ્પર્શતા નથી. ખરું દુઃખ તો અત્યારે આપણને થાય છે. પરઅવસ્થાનું દુઃખ બાલ્યાવસ્થાથી શરૂ કરીને જન્મ્યા પછી જે રીતે બધી અવસ્થાઓમાંથી પસાર થઈએ છીએ એમાં વૃદ્ધાવસ્થામાં તો પૂછવાનું જ છું. આપણે વૃદ્ધ ના થયા હોય પણ જે વૃદ્ધ થઈ ગયા હોય, પથારીમાં પડ્યા રહેતા હોય, એની દશા જોઈએ તો સમજી શકાય કે આપણે એમાં હોઈ શકીએ. એટલે આ બધી અવસ્થાઓનું જે દુઃખ છે, પારાવાર દુઃખ, બાલ્યાવસ્થામાં એના દુઃખ હોય, યુવાવસ્થામાં એનું દુઃખ હોય, અને આ ગૃહસ્થી લોકો એના પ્રશ્નો હોય. આમ રોજ જીવનમાં જે કંઈ બધું બને છે એ અપમાન, એ મૃત્યુ સમાન છે. એ જે પરવસ્થા છે કોઈને ગમતી નથી. પછી તમારું દુઃખ, તમારા સંતાનોનું દુઃખ, આ બધાને શું કહેવાય? પુનરપી જન્મ પુનરપી મરણ બરાબર છે, પણ અત્યારે જે આ બધું છે એ ભવરોગ છે. એટલે તમે વિચાર કરો કે ગયા જન્મમાં આવું નહીં થાય? આવું જ હશે ને. મનુષ્ય તરીકે જન્મ્યા હોય છે તો એની પહેલાં શું હશે? આવું જ હશે. એની પહેલાં ગમે તેટલા તમે પૂર્વ કરો, શું હશે? એ સંયોગ અને વિયોગ.
એક બીજા શરીર સાથે સંયોગ થયો, પછી બીજા માતા પિતા, બીજા ભાઈ બહેન, બીજા પતિ પત્ની, એક આખો પરિવાર, બધું બદલાઈ ગયું. વળી પાછું નવું શરૂ થયું. એ કડે માંડ માંડ આ ભણવામાંથી છૂટ્યા હતા, ખરું ને? પાછું એ કડે આ અત્યારે વર્તમાનમાં જે બાળકો જન્મે છે એની હાલત જુઓ, કેટલા દુઃખી થાય છે. નાનપણથી જ બિચારાના ઉપર ત્રાસ. તો બધું શું છે? ભવરોગ એટલે આ બધી વસ્તુઓ કે તમારે કરવું જ પડશે. માંડ ભણી ગણીને બધું કમાયા ધમાયા, બધું એસ્ટાબ્લિશ કર્યું, બધું વિખેરાઈ ગયું. વળી પાછા તાજામાં જાતીને આવીએ, વળી પાછું એનું એ કામ, વળી પાછું એ સંયોગ વિયોગ, સફળતા નિષ્ફળતા, અનુકૂળતા પ્રતિકૂળતા અને પારાવાર પ્રશ્ન. આ બધું ભવરોગ છે. અને પછી ઋણાનુબંધ, અને કંઈ વિયોગ થાય એટલે કેટલું દુઃખ હોય માણસને. મૃત્યુ ના ગમતું હોય, મૃત્યુના વિચારથી પણ દુઃખ હોય. એટલે આ બધું જ્યારે સમજાય કે આને ભવરોગ કહેવાય, તો પછી માણસને એમ થાય કે હવે ભગવાન આમાંથી છોડાવજે, તો મોક્ષની ઈચ્છા જન્મે. તો કેવી રીતે છૂટીએ? તો કે નિદાન જાઓ, રોગનું નિદાન જુઓ. કેમ આપણી આવી દશા છે? કારણ કે આપણે આપણા સ્વરૂપને જાણતા નથી. એટલે અજ્ઞાનમ નિદાનમ. સારું, રોગ શરૂઆતમાં કેવો હોય? કોઈ પણ રોગ, ઘણા લોકોને સંધિવા થતો હોય, કોઈને બ્લડ પ્રેશર, મધુમેહ, જાત જાતના રોગ થતા. એ બધા નાનપણથી બાલ્ય એટલે કે એના પહેલાંનું જે સ્વરૂપ હોય આપણને ખબર ના પડે. સીધું કંઈ તમને માપો તો કંઈ જણાય નહીં, પણ અંદર હોય શરીરમાં ઇન્ડિકેશન હોય. ધીરે ધીરે આપણને એ જણાવે કે હું છું એમ. એટલે એને કહે પૂર્વ રોગ. તો આ રોગનું, ભવરોગનું પ્રાગરૂપ કેવું છે? જનનમ એવા જન્મ્યા. જન્મ્યા જ ના હોત તો રોગ આગળ વધત જ નહીં. એટલે એ રોગની શરૂઆત ક્યાંથી થઈ? જન્મવું. પછી સારું, એ રોગ વધ્યો કઈ રીતે? રોગ વધતો જાય ને. જો તમે એને પહેલેથી જ એને ડામો નહીં તો એ વધવાનો જ છે. તો આ રોગ પણ જન્મ્યા પછી વધતો જાય છે. કેવી રીતે વધે છે? પરિપાક સંસરણમ. પરિપાક એટલે આપણે જન્મ્યા ત્યારથી રાગ દ્વેષ લઈને જન્મેલા હોઈએ. રાગ દ્વેષ લઈને જન્મેલા હોઈએ, ઋણાનુબંધ લઈને જન્મેલા હોઈએ. પ્રારબ્ધ તો સાથે હોય જ. એટલે પૂર્વના જે કે રાગ દ્વેષ હોય એ પણ આપણી સાથે હોય. પૂર્વપરનું જે દુઃખ હોય અનાદિકાળનું એ પણ આપણી સાથે હોય. ઘણા બધા સંસ્કારો, બધું અનકોન્શિયસમાં હોય, સબકોન્શિયસમાં હોય, બધું બહુ ભરેલું હોય. એ કંઈ આપણે કશે મૂકીએ નહીં. એ વ્યવસ્થા ભગવાનની એવી જબરજસ્ત છે ને કે દરેક જીવ એ બધી સામગ્રી, પોતાનો માલ સામાન એને બેગેજ કહેવાય, એ પોતાની સાથે જ રાખે. ભગવાન કંઈ જવાબદારી ના લે. ભાઈ તમારું કરેલું તમારી સાથે જ ફરતું હોય, પણ કયા સ્વરૂપે? સૂક્ષ્મ રૂપે. આપણે એવા જ છીએ. જેમ બહારગામ જતા હોઈએ ટ્રેનમાં, માની લો કે આપણે પ્રવાસ કરતા હોઈએ, પછી ટ્રેનમાંથી ઉતરીએ ત્યારે શું કરીએ? બધું પહેલાં તો ફેલાઈને બેઠા હોઈએ, 2 દિવસની યાત્રા હોય તો. પછી જ્યારે ઉતરવાનું આવે તો ખૂણે ખાંચરીથી બધું લઈ લઈએ ને. એમ આ જન્મ પૂરો થવા આવે, જે જન્મ પૂરો થવા આવે પછી જ્યાં જ્યાં આપણી આસક્તિ હોય, જ્યાં જ્યાં મારું હોય, એ બધું એની સ્મૃતિ લઈને આપણે જઈએ પાછા, ટ્રાવેલ કરીએ. અને જે કંઈ કર્મ કર્યા એના ફળ પણ કોની સાથે આવે? આપણી સાથે. એટલે જન્મોના કર્મોના ફળ, જેને સંચિત કર્મ કહેવાય, આ બધું પ્રારબ્ધ લઈને જીવ ફરતો હોય છે. ભગવાનની વ્યવસ્થા એવી સરસ છે કે સૂક્ષ્મ રૂપે આ બધું હોવાથી ક્યાંય અકસ્માત થતો નથી. નહીં તો મોટા મોટા બેગ બિસ્તરા લઈને આપણે ફરતા હોય મુશ્કેલી થઈ જાય. આ બધું સોફ્ટવેર અંદર ચાલે છે, ભગવાનનું નેટવર્ક. આવું જ છે, ખરેખર આવું જ થઈ રહ્યું છે. પરિપાક એટલે જન્મ્યા ત્યારથી પછી એ બધા કર્મો ફૂટે, પ્રારબ્ધ પાકતું જાય. કે બાલ્યાવસ્થામાં આ ભોગવવાનું છે, એ ભોગવ્યું. મોટા થયા, બાલ્યાવસ્થામાં રાગ દ્વેષ પાછા પોષાયા. બેટા તને શું ભાવે? તને ભાવે બનાવી આપું. એટલે એને જે ભાવતું એ આપણે એને આપ્યા કરીએ. ના ભાવતું હોય એના પ્રત્યેનો દ્વેષ વધતો જાય. આમે રાગ દ્વેષ વધુ ને વધુ જમા થતા જાય. નવા રાગ દ્વેષ એમાં ઉમેરાતા જાય. એને કહે પરિપાક. પછી નવા નવા ઋણાનુબંધ, નવા નવા વિષયોના ઉપભોગના સંસ્કાર, અને પછી સંસરણમ
પછી વળી પાછું એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જવું. સંસરણમ પરિપાક આ સંસાર કહેવાય. એટલે કે રોગ વધ્યો. જીવનમાં જે દુઃખ હતું એ દુઃખ અને અશાંતિ જેમ જેમ મોટા થઈએ છીએ એમ ઘટે છે કે વધે છે? કોઈ તેવું હોવું જોઈએ ને કે ભાઈ ઘટ્યું. દરેકને બાળપણ પ્રિય છે. એનું શું કારણ છે? કે બાળપણમાં જે આનંદ જણાતો હતો એ અત્યારે જણાતો નથી. એટલે ચોક્કસ એવું તો કંઈક બન્યું કે દુઃખ ઘટવાની બદલે વધ્યું. તો રોગ વધ્યો કે ઘટ્યો? વધ્યો. એને કહેવાય પરિપાક સંસરણમ. સારું, હવે ઉપાય બતાવો, એનું નિદાન કહું, રોગ ક્યાં પહોંચેલો છે એ પણ કહું. હવે એનો ઉપાય બતાવો. ભૈષજ્યમ. ભૈષજ્યમ એટલે એનો ઉપાય. તો આ સંસાર સુખ દુઃખના આપણે ભોગના અભિમાન જે થયેલા છીએ કે હું સુખી, હું દુઃખી, આવી જે આપણી સમજ છે અત્યારે, એ બરાબર રોગે આપણને પકડેલા છે. ભલે ને સાજા સારા હોઈએ તો આપણે મનથી કેટલા સ્વચ્છ છીએ, મનથી કેટલા હેલ્ધી છીએ એ પૂછવાની જરૂર છે. મનમાં તો ભારોભાર ચિંતા છે, ભારોભાર દુઃખ છે. તો હવે ઉપાય શું હોય? કેવી રીતે મુક્તિ થાય? અખંડિત નૈષ્ઠિકીમ શાંતિમ શાંતિ ભૈષજ્યમ. જો શાંતિ સ્વરૂપમાં, અખંડિત શાંતિ એવા સ્વરૂપમાં આપણને સ્થિતિ પ્રાપ્ત થાય તો પછી આ ભવરોગમાંથી આપણે નિવૃત્ત થઈએ. રોગમાંથી જેમ દવા લેવાથી આપણે સાજા થઈ ગયા તો થોડુંક સારું લાગે ને. ભાઈ રોગ ગયો, નાશ પામ્યો, હવે આપણે સાજા થયા. પણ પછી કેટલો સમય તમને સારું લાગે? પછી ફરી માથું ના દુખે ત્યાં સુધી, ફરી ભૂખ ના લાગે ત્યાં સુધી. રોગ થવાની કે રાહ જોવાની જરૂર નથી. ભૂખ લાગે એટલી જ વાર. ભૂખ લાગે એટલે વળી પાછું આપણે ટળો ભૂખની ક્ષુધાની પૂર્તિ કરો. એ પણ એક રોગ જ છે. એટલે શંકરાચાર્ય તો ભોજનને પણ પછી ચિકિત્સા જ કહે છે. એટલે નૈષ્ઠિકીમ શાંતિ, જરા તરા શાંતિ નહીં, પણ નૈષ્ઠિકી શાંતિ જો પ્રાપ્ત થાય તો એ રામબાણ ઉપાય છે મુક્તિનો. હવે જીવનમાં જો નિશ્ચય થઈ ગયો કે મારે મોક્ષ જ જોઈએ છે તો પછી હવે શું ધ્યેય બનવું જોઈએ? આ નૈષ્ઠિકી શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય? શાંતિ તો પ્રાપ્ત થાય છે જીવનમાં, પણ આવીને જતી રહે છે. એટલે આપણું કંઈ સફળતા મળતી નથી આપણને. આપણી મહેનત ગમે તેટલી કરીએ, થોડીક વાર શાંતિ લાગે, વળી પાછી એની એ સ્થિતિ. એટલે કેવી શાંતિની ઝંખના? ઉપાય શું છે? આ શાંતિથી કામ નહીં સરે. કઈ શાંતિ માટે પ્રયાસ કરવો પડશે? નૈષ્ઠિકી શાંતિ. નૈષ્ઠિકી શાંતિ તમે ભગવદ્ ગીતામાં એ શબ્દ સાંભળ્યો હશે. નૈષ્ઠિકી એટલે અખંડ શાંતિ. હવે એ શાંતિમાં કોઈ પ્રકારનું પરિવર્તન આવે જ નહીં. ઘણા લોકો એવું કહે કે ભાઈ આ માણસ મરી ગયો, મૃત્યુ પામ્યો હોય એટલે શાંતિ થઈ ગઈ, હવે શું બીજું કરવાનું હોય? મરી ગયો મોટી શાંતિ, પછી તો કોને શાંતિ? બીજા ઘરના શાંતિ. આપણને એવું લાગે કે એ મરી ગયો તો એને શાંતિ જ ને. એને શાંતિ ખરી, ના નથી, પણ ક્યાં સુધી? નવો જન્મ ના લે ત્યાં સુધી. નવો જન્મ તો નક્કી જ છે. એવું કે એટલે એ કંઈ આપણે એવું કહીએ શાંતિ, શી ખબર કઈ એની શું સ્થિતિ થતી હશે, પછી બીજા લોકમાં જતો હશે કે ક્યારે એને પાછો નવો જન્મ મળતો હશે, કયો જન્મ મળતો હશે, કશી આપણને ખબર નથી. પણ કાયમી શાંતિ તો ના મળે, આપણે અનુમાન કરી શકીએ. એટલે આપણા જીવનનું ધ્યેય શું બનવું જોઈએ? તો કે ભવરોગમાંથી મુક્તિ જોઈતી હોય તો અખંડ શાંતિ માટે જીવનમાં પુરુષાર્થ થવો જોઈએ. આખું જીવન તો કેવી રીતે વીતી જાય છે, કોઈ અખંડ શાંતિ માટે પ્રયત્ન નથી કરતું. બાલસ્તાવત
ક્રીડાસક્ત. આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરવું જોઈએ કે બાલ્યાવસ્થામાં શું કરતા હતા, શેમાં મસ્ત હતા. રમતગમત. બાલસ્થાવત ક્રીડાસક્ત. એટલે એ સમય જતો રહ્યો. નૈષ્ઠિકી શાંતિ પ્રાપ્ત કરવાની કોઈ વ્યવસ્થા બાલ્યાવસ્થામાં નહોતી, ન હોય, સમજી શકાય. યુવાવસ્થામાં બુદ્ધિમાન તો હોઈએ ને, તો એ વખતે તો સશક્ત પણ છીએ, તો આપણે વિચાર કરી શક્યા હોઈએ કે ભાઈ હું ભલે જીવન જીવું પણ એવી રીતે જીવન જીવવું કે જેથી મારા જીવનમાં અશાંતિ ન વધે, શાંતિ વધે. હું જાણું કયો માર્ગ છે, પણ એવું કંઈ સૂઝ્યું નહીં. કેમ? તો કે બીજામાં આસક્ત હતા. તરુણસ્તાવત તરુણીસક્ત. ચાલો ભગવાન કે કંઈ વાંધો નહીં, યુવાવસ્થા પૂરી થઈ, ત્રીજી પછીની અવસ્થા આપી. આયુષ્ય તો આપ્યું જ છે ને લાંબુ. પછી અવસ્થા આવી. કઈ અવસ્થા આવી? વૃદ્ધાવસ્થા. પ્રૌઢાવસ્થા કહો કે વૃદ્ધાવસ્થા કહો. પ્રૌઢાવસ્થા આવી એટલે માણસ ચિંતાનો ભોગ બની જાય, એટલે વૃદ્ધસ્તાવત ચિંતાસક્ત. પછી એને કંઈ બીજા વિષયો ભોગના સંસ્કાર બહુ કામ ના કરતા હોય, એવી લાલસાઓ ના જન્મતી હોય, પણ એ માણસનું ચિત્ત શેમાં લાગેલું હોય? ચિંતામાં. કાં તો મારું શું થશે, કાં તો મારા વગર બીજાનું શું થશે, કાં બાળકોનું શું થશે, જે ભેગું કર્યું છે. ખરું ને? જે મારું નહોતું, જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? કશું લઈને નહોતા આવ્યા, ખાલી જાતે જ આવ્યા હતા. બધું ભેગું કર્યું, ધીરે ધીરે ભેગું કરો અને વાંધો નહીં, જીવન તો જ જીવી શકાય, સમજી શકાય, પણ આપણે ભેગું અંદર કર્યું, બધું મારું બનાવ્યું. એટલે જીવન જીવવાની રીત કઈ છે દરેકની? જગતમાં અનેક વિષયો છે, પણ એ વિષયોને હું પ્રાપ્ત કરું, પછી એની માલિક બનું, એટલે કે એ વિષય મારો કહેવાય, બસ પછી હું માણું. આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને સરસ મજાનું ગુલાબનું ફૂલ ક્યાંક ખીલેલું જોઈએ તો એમ થાય કે મારા બગીચામાં હોય તો કેવું સારું. ભાઈ તું આનંદ લે ને, જ્યાં છે ફૂલ ત્યાં એનો આનંદ લે ને, કોણ ના પાડે? તો આપણી વૃત્તિ તરફ કેવી જન્મે? ગુલાબનું ફૂલ તો દ્રષ્ટાંત છે, ગમે તે વિષયમાં. આ ક્યાંથી લઈ આવ્યા? આ કેવી રીતે બનાવ્યું? કેટલામાં મળ્યું? કેટલો સમય થયો? બધી ઇન્ક્વાયરી શરૂ થઈ જાય. પછી પહેલી વ્યક્તિ કે સારું લઈ જાઓ ને તમે, મારે આમે વધારે છે, તો પત્યું. નહીંતર પછી મને કોને ક્યાંથી મળે છે, કેટલા પૈસા મળે છે, એટલે આપણે શું કરીએ? એને આપણું બનાવીએ, મારું હું એને બનાવું, પછી આનંદ. ભાઈ જ્યાં જેટલો સમય એનો ઉપયોગ કરવા મળ્યું, જોવા મળ્યું, ખુશ રહો ને. ના, મારા ઘરે ભેગું કરું. બધાના ઘરમાં એટલી વસ્તુઓ ભેગી થયેલી હોય. એટલે આપણી આનંદ માણવાની રીત કઈ છે, સુખ મેળવવાની રીત કઈ છે, બહુ આ સમજવા જેવી વસ્તુ છે. આપણે સુખ મેળવીએ છીએ એની એ સુખ મેળવવાની પ્રક્રિયા પદ્ધતિ કેવી અપનાવીએ છીએ? વસ્તુ જ્યાં છે જેવી છે એનો સહજ આનંદ આપણે લેતા નથી. આપણી રીત કેવી છે? એ વસ્તુ પહેલાં મારી બનાવો, માલિક બનો, તો તમને ખરેખર આનંદ કોનો મળે છે? તમે આત્મા ભૂલી જાઓ, માલિકીનો આનંદ ભોગવી રહ્યા છે. એટલે મારું સમજ પડે ને. અને આપણે પ્રાર્થના કઈ કરવાની? કયા બે અવયવોની પ્રાર્થના કરી છે ભગવાન પાસે? ન મમા. સમજ પડી? કેમ એવી જરૂર પડી? કારણ કે આખી જિંદગી આ જ કામ કર્યું. કેમ મારું બનાવવું? અને આ બધું છોડીને જવાનો સમય આવ્યો, દુઃખ શેનું થાય? મારું છોડવાનો વારો આવ્યો ને, મારું છોડવાનો વારો એટલે દુઃખ છે, નહીં તો શાનું દુઃખ હોય? એટલે આપણે માનીએ છીએ કે મેં એને મારું બનાવી દીધું. ખરું? જે મારું નહોતું એને મેં મારું બનાવી દીધું. અને દુઃખ શાનું છે? મારે છોડીને જવું પડશે. ભાઈ કોણે કહ્યું તો આટલું બધું ભેગું કરો? કરે જ રાખ્યું બધું ભેગું. પછી હવે વૃદ્ધ થયા એટલે કોને આપવું એની ચિંતા. દીકરો ના હોય, ધારો કે સંતાન ના હોય, તો હવે પાછા શોધવા જવું પડે કે હવે તો પછી કોને નજીકના સગા નહીં તો લઈ જશે, એ નહીં તો કે લાયકાત તો છે નહીં, એને અપાય નહીં, એટલે હવે એનું કરવું શું એની ચિંતા પાછી. તમે ભેગું જ શું કામ કર્યું? તો મજા કરીએ તો જીવનમાં.
મજા કરવા માટે કેટલી બધી વ્યવસ્થા છે, પણ ના, આખી જિંદગી લાગેલો રહ્યો. નોકરી કરી 18 વર્ષથી ઉંમરથી શરૂ કરી કોઈએ નોકરી, અને કેટલા વર્ષે રિટાયર થાય? વિચાર કરો કે આખી જિંદગી આટલા વર્ષો એણે. એ તો સારું છે કે ભાઈ એવી નોકરી હતી કે જેમાં આનંદ મળ્યો. બાકી તો અત્યારે જે આ આઈટી ફિલ્ડમાં જે કામ કરવા જાય છે, સવારના 9 વાગ્યાના દોડે, રાત્રે 9 વાગે પાછા આવે, અને ત્યાંય જે એની હાલત હોય બધું ગુમાવે, બધું જ. ત્યાં તો એ ઘરનો આનંદ લઈ શકે, કુટુંબના પરિવારના સભ્યોની સાથે બેસી ના શકે. પછી દર રવિવારે કંઈક ને કંઈક એની યોજનાઓ હોય. આખી જિંદગી માણસ દોડ્યા જ કરે, દોડ્યા જ કરે. આપણને સમજાય નહીં કે આ કયા પ્રકારનું જીવન જીવી રહ્યો છે. પાછા પોતાને બુદ્ધિમાન સમજે, અમે હાઈફાઈ, અમે આ પ્રકારના, અમે તે પ્રકારના, અમારે તો આ ના ચાલે, પેલું ના ચાલે. પણ કેટલી મહેનત કરે છે. આપણને દયા આવે કે આ માણસ કશુંય માણતો નથી જીવનમાં, અને છેવટે જોતામાં 50 વર્ષ થઈ જાય, 60 વર્ષ થઈ જાય, 65 વર્ષ થઈ જાય એટલે હવે વિલ બનાવો. અને જો વચ્ચે જ ઢળી પડ્યા તો પતી ગયું, એની સંપત્તિનું જે થાય. આ સંસારનું સ્વરૂપ છે, ખરું કે નહીં? હવે આપણે તો આમે જીવી લીધું. નાના માણસોને આ બધું શીખવાનું હોય, આપણે તો બધું પરવારીને બેઠા. પણ આવતા જન્મમાં કદાચ કામ આવે. આ સમજ લઈને આપણે કંઈક પરિપક્વ બન્યા હોઈએ તો વૈરાગ્ય જન્મ્યો હોય. વૈરાગ્ય જન્મે ને સાથે પ્રાર્થના જન્મવી જોઈએ કે મને મોક્ષ જોઈએ છે ભગવાન, કંઈક મોક્ષ માટેની વ્યવસ્થા કરો. મારા હૃદયમાં મોક્ષ માટે પ્રેમ જન્મે, વૈરાગ્ય માટે પ્રેમ જન્મે, તો જરૂર મનુષ્યનો જન્મ મળે. અને પહેલેથી જ આપણે આવા પરિપક્વ હોઈએ, વિવેકવાળા હોઈએ. વૈરાગ્ય વધારવા માટે આપણે જીવન જીવીએ. એટલે 20મા શ્લોકમાં કહે છે, નિત્યાનિત્ય વિવેકઃ સર્વેષાં ઘટપટત્વયોરાસ્તે સવિવેકો શાંતિકૃત અવિવેકોન્ય સમસ્તોપી ઘટપટત્વયોઃ નિત્યાનિત્ય વિવેકઃ સર્વેષાં આસ્તે તુ યઃ શાંતિકૃત સહ વિવેકઃ અન્યઃ સમસ્તોપી અવિવેકઃ એવ. ગ્રંથકાર બહુ સ્પષ્ટ કહે છે કે જીવનમાં વિવેકી મનુષ્યો તો ઘણા બધા હોય. આપણે ઘણા ક્ષેત્રમાં વિવેક કરતા જ હોઈએ છીએ. વિવેક વગરનું કોઈ જીવન જીવતું નથી. સાદી શાકભાજી ખરીદવા જઈએ તો વિવેક કરતા હોઈએ, બે આનો શું ભાવ છે, આટલો ભાવ હોય કે નહીં, તાજું છે કે નહીં, ફલાણું છે કે નહીં. ખરું, બહુ સરસ રીતે આપણે બધી વસ્તુની ચકાસણી કરતા જ હોઈએ છીએ. કોઈ એવું મનુષ્ય નથી કે જે આડેધડ બધું લઈ લેતો હોય. તો આ તો ઉચ્ચ પ્રકારના વિવેકની વાત છે. નિત્ય નિત્ય વિવેક. શંકરાચાર્યજી વિવેકની વ્યાખ્યા કરે, ભાઈ સાધન ચતુષ્ટય સંપત્તિની અંદર તમે જીવનમાં વિવેક કરતા શીખો. કયો વિવેક? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. પછી બીજો વિવેક, સર્વેષાં ઘટપટત્વયોઃ આસ્તે. ઘટપટત્વયોઃ નિત્યાનિત્ય વિવેક સર્વેષાં આસ્તે. તો ઘટત્વ અને પટત્વ, અહીંયા એની ભાષા જુદી છે. ઘટત્વ પટત્વ શબ્દ વાપરે છે. બે ઘડો તૂટી જાય, ઘડો તૂટી જાય તો એ અનિત્ય કહેવાય. પણ ઘટત્વ એ કે તૂટતું નથી તો એને નિત્ય કહેવાય. ઘડો, ઘટ, પટ એ બધું કેવું હોય? નાશવંત, એ અનિત્ય છે. પણ વસ્ત્રપણું, પટત્વ, એનો નાશ થતો નથી, એ તો છે, તો એને નિત્ય કહો. આવો વિવેક થતો હોય. બધા દર્શન છે, અર્થશાસ્ત્ર ને વૈશેષિક દર્શન ને નૈયાયિકનું દર્શન, એમાં બધી બહુ ચર્ચાઓ ચાલતી હોય. વેદાંતમાં નિત્યાનિત્ય વસ્તુ વિવેક એટલે શું? અત્યારે આપણી પાસે સમય નથી અને તમે જાણતા જ હશો. ભાઈ મોક્ષની શરૂઆત ક્યાંથી થાય? કોણ કરી શકે મોક્ષ માટે પુરુષાર્થ? તો કે જેની બુદ્ધિમાં વિવેક છે. એ વિવેકની વ્યાખ્યા શંકરાચાર્યજી કરે છે, નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. તો નિત્ય વસ્તુ કઈ, અનિત્ય વસ્તુ કઈ? ભાઈ વસ્તુની સાથે મારે શું લેવા દેવા છે? જગતમાં નિત્ય વસ્તુ કઈ, અનિત્ય વસ્તુ, એવું વિવેક કરીને મને શું ફાયદો? મને મોક્ષમાં રસ છે ભાઈ, આવો વિવેક કરવાનો શંકરાચાર્ય શું કામ કહેતા હશે?
એટલા માટે કે એ વિવેક એટલા માટે કરવાનો છે કે મને સુખમાં રસ છે. આપણને શેમાં રસ છે? સુખમાં. પણ કેવા સુખમાં રસ છે? નિત્ય કે અનિત્ય? નિત્ય સુખમાં રસ છે. અને આપણે જે પ્રયત્ન કરીએ છીએ, જે વિષયો મેળવવાનો, જે ઈચ્છાની પૂર્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, કર્મો કરીએ છીએ, એ ઈચ્છાનો વિષય નિત્ય છે કે અનિત્ય છે? એ વિવેક કરતા નથી. સમજ પડે ને? બહુ મહેનત કરીએ છીએ પણ આપણી ઈચ્છાની પૂર્તિ પણ થાય છે, પણ એ દરેક વિષય કેવો છે? અનિત્ય. એટલે પછી એમાંથી જે સુખ મળે છે એ પણ કેવું હોય? અનિત્ય. સિમ્પલ વસ્તુ છે. એટલે જે વ્યક્તિ આ બધું વિચારી શકે કે મને નિત્ય સુખ જોઈએ છે, તો મારે કયો વિષય પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ? જેમાંથી નિત્ય સુખ મળે. નિત્ય સુખ શેમાંથી મળે? જેનો સ્વભાવ નિત્ય હોય, વસ્તુ જ નિત્ય હોય. તો જગતમાં કઈ વસ્તુ એવી નિત્ય છે? કઈ વસ્તુ એવી છે? તમે વિચાર કરો. આ બધું હોમવર્ક છે. તે જીવનમાં ચિંતન આ જ કરવાનું છે કે હું દોડું છું, દુઃખી થઉં છું, આ કરું છું, તે કરું છું, પણ એ જે વિષયો મેળવ્યા એને ટકાવી રાખવા આપણે મહેનત કરી અને હવે છોડવા પડે છે, એ બધા વિષયોનો સ્વભાવ કેવો છે? અનિત્ય. તો ચલો આખી જિંદગી ભલે કર્યું, પણ હવે તો મને વિવેક જન્મવો જોઈએ ને કે મને રસ તો શેમાં છે? નિત્ય વસ્તુમાં. તો જે વિષયો મને પ્રાપ્ત થયા છે મહેનત કરીને, અને હવે મમત્વ છે કે મારા, હવે એમાં રસ રહેવો જોઈએ. રસ રહેવો જોઈએ. જો રસ ના રહે, પણ એવું ક્યારે બને? એવું ક્યારે બને? વિવેક કરું તો. કે મને રસ શેમાં છે? નિત્ય સુખમાં. અને મેં જે વિષયો પ્રાપ્ત કર્યા છે, જે વિષયોને આસક્તિ છે, હજી જેના માટે પ્રેમ છે, બધા વિષયો કેવા છે? અનિત્ય. અને મને જો નિત્ય જ વસ્તુ જોઈતી હોય, નિત્ય સુખ જ જોઈતું હોય, તો નિત્ય સ્વભાવ તો કોનો છે? એકમાત્ર આત્માનો. તો હવે મારી પ્રીતિ, હવે મારો રસ શેમાં બનવો જોઈએ? આત્મામાં. તો પછી બીજી વસ્તુઓ માટે કેવો ભાવ હોય? હવે એને ફેંકી ના દઈએ, તિરસ્કારે ના હોય. હવે કેવો ભાવ હોય? એ જ્યાં છે ત્યાં ભલે રહ્યા. ઘરમાં હોય કે ઘરની બહાર, મને એની સાથે સંબંધ નથી. આને શું કહેવાય? વૈરાગ્ય કહેવાય કે ના કહેવાય? વૈરાગ્ય કહેવાય કે ના કહેવાય? પણ આવું સમજાય તો ને. એટલે કહે છે નિત્યાનિત્ય વિવેક ઘટપટત્વ એવો નિત્યાનિત્ય વિવેક સર્વેશામ આસ્તે. ભાઈ આવો વસ્તુના સંદર્ભમાં તો નિત્ય અનિત્યનો વિવેક છે બધાને, પણ યહ શાંતિકૃત સહ વિવેક, જેનાથી મને શાંતિ મળે, જે વિવેકના જ્ઞાનથી શાંતિ પ્રાપ્ત થાય, એ જ ખરા અર્થમાં સાચો વિવેક છે. ભલે હજી શાંતિ મળી ના હોય, સમજ પડી? ભલે આત્મજ્ઞાન થયું ના હોય, આત્માનું દર્શન ના થયું હોય, સાક્ષાત્કાર ના થયો હોય, પણ આટલું સમજાય જીવનમાં કે શાંતિ તો ક્યાંથી મળશે? શાંતિ કહો, સુખ કહો, નિત્ય સુખ, નિત્ય શાંતિ એ મળશે તો ક્યારે મળશે, ક્યાંથી મળશે, એ સમજાવવું જોઈએ. કે ભાઈ મળશે તો ક્યાંથી મળશે? ભલે આ જન્મમાં ના મળે, જે જન્મમાં મળે ત્યારે, પણ મળવાની સંભાવના ક્યાંથી છે? આત્મામાંથી. આત્મા એટલે બીજાના આત્મામાંથી. આપણે આત્મા વગરના છીએ. જગત બીજાના આત્મામાંથી તો બહુ પ્રયત્ન કરે ખરો ને. આમ તો આપણી સંસ્કૃતિ શીખવાડે છે એવું, આપણે સમજ્યા નથી એટલા માટે. ખરેખર તમે જેને પ્રેમ કરતા હો, પ્રેમથી જ જીવનની શરૂઆત થાય ને. તો સંતાનને પ્રેમ કરતા હો તો સંતાનમાં આત્મા તો છે જ ને. એમાંય તમે આત્માના દર્શન કરો તો પ્રેમનો અનુભવ થાય. લગ્ન જીવન શરૂ થાય તો પતિ પરમેશ્વર એવું કહેવાતું હતું આપણે ત્યાં. પણ એનો અર્થ એવો નહીં કે પત્ની પછી તુચ્છ છે. પત્નીની અંદર પણ એક પરમાત્મા છે. પણ જે વ્યક્તિ સમર્પણ કરી શકે, ભાવનાશીલ હોય, સેવાના સ્વભાવવાળી હોય, અને જે પતિ છે એ પણ વિવેકી હોય, જ્ઞાનવાન હોય, સુશીલ હોય, કંઈક એણે પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય કે જીવન કેવી રીતે જીવવાનું, અને જો એ વ્યક્તિ પત્ની એને સમર્પિત થાય અને પતિ પરમેશ્વર એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખે, અરસપરસ બંને જણા એકબીજાને સુખી કરવાનો પ્રયત્ન કરે, તો સુખનો અનુભવ જરૂર થાય. તો અનુભવ થાય, આત્માનું દર્શન થઈ શકે, પ્રેમથી શરૂઆત થઈ શકે. પણ એવી ખબર જ નથી. આ તો કઈ રીતે શરૂઆત થાય છે?
લગ્ન કરવાથી સુખી થઈ જવાય, પણ કેવી રીતે સુખી થવાય ખબર નથી. અને સંતાન સુખ આપશે, સુખ આપતું નથી, થોડોક સમય આપે છે. કેમ સુખ નથી આપતું? કાયમ માટે કેમ ત્યાંથી સુખ નથી મળતું? કારણ કે આપણી બુદ્ધિ એવું માને છે કે આ સંતાન મારું સંતાન, મારી પત્ની, મારા માતા પિતા, મારો પતિ, આમ બધી જગ્યાએ શું છે? મારું મારું. અને સુખ શોધીએ છીએ. એટલે એમાં કોને તમે સંતાન કહો છો, કોને પુત્ર કહો છો? એ શરીરને કે શરીર ધારીને? એવો કશો વિચાર કર્યો નથી. એટલે આત્મા તો સર્વત્ર છે. આત્માનું દર્શન એક ધ્યેય હોય તો તમે કોઈ પણ સંબંધોમાં એ આત્માનું દર્શન કરી શકો. ઉપાસના કરવી પડે, રીત શીખવી પડે, કેવી રીતે આરાધના થાય. પણ એમાં તો નિષ્ફળ ગયા. તક તો હતી જ ને, પણ નિષ્ફળ ગયા. કેમ નિષ્ફળ ગયા? તો કે આપણી રીત શું હતી? મારું મારું કહીને જોવાની. તક પડી ને. એટલે આપણે માત્ર અનાત્માને મહત્વ આપી અને સુખની અપેક્ષા રાખી તો એમાંથી તો કોઈ દિવસ સુખ કે શાંતિ મળવાનો નથી. તો નિત્ય વસ્તુ તો કેવળ આત્મા જ છે અને સુખ મળે, નિત્ય સુખ તો આત્મા પાસેથી જ મળે. આવો જે વિવેક કરી શકે છે તો પછી હવે જીવનમાં એક જ ઉપાસના કરવાની રહી. કોની ઉપાસના? આત્માની. આત્માની ઉપાસના શરૂ કરો તો મહત્વ અત્યાર સુધી ક્યાં હતું? અનાત્મામાં. મારું મારું કોને કહેતા હતા? અનાત્માને. આત્માને મારો કહેવાની જરૂર છે? મારો બનાવવાની જરૂર છે? આત્માને પોતાનો બનાવવાની જરૂર છે? આત્મા તો છે જ ને. આત્મા સુખ સ્વરૂપ જ છે. તો કેમ એમાંથી સુખ નથી મળતું? કારણ કે મેં કોઈ દિવસ આત્માની ઉપાસના કરી નથી, આત્માનું મહત્વ સમજ્યા નથી. તો સમય છે ને, હજી છે ને. એના માટે કે એવું જરૂરી નથી કે મને આંખેથી દેખાવું જ જોઈએ, કાનેથી સંભળાવવું જ જોઈએ, પગથી ચલાવવું જોઈએ, કોઈ નિયમ નથી. હજી સમય છે. હું આત્માનું મહત્વ સમજી શકું. મારે શીખવું પડે કે ભાઈ આત્માની ઉપાસના કઈ રીતે થાય. તો તમે સત્સંગ કરો છો અત્યારે તો આત્માનું તમને મહત્વ સમજાયું તો આ પદ્ધતિ થઈ જ ને, આ ઉપાય થયો જ ને આત્માને સમજવા માટેનો. બસ તો પછી લગે રહો. આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્મા વારે શ્રોતવ્ય. બીજું કંઈ કરવાનું જ નથી જીવનમાં. બી કોઈ ઉપાસના અઘરી કરવાની નથી, કે યજ્ઞ યાગાદી કરવાના નથી. આત્માના દર્શન માટે પ્રેમ જન્મવો જોઈએ. બહુ સરસ આગળ વર્ણન થયું કે ભાઈ જેને આત્માનામાં રસ છે, આત્મજ્ઞાનમાં રસ છે, એ લોકો કર્મ કરે છે તો કેવી રીતે કરે છે? સરસ રીતે એ બધી વસ્તુઓ સમજાવી. પુષ્ણતિ પુરુષે સલિલે મુષ્ણતિ પુષ્પમ ફલમ ચ તરવૈવ વર્તન્તે સંતઃ સમોપકર્તરી ચ અપકર્તરી ચ. 19મા શ્લોકમાં વસ્તુ કહેવામાં આવી કે ભાઈ આ લોકો પોતાનું જીવન કેવી રીતે જીવે છે? તો કે જેવી રીતે વૃક્ષનો સ્વભાવ કેવો છે? એને જે પોષણ આપે, જળ આપે, એને તો ફળ આપે જ. અને કોઈક એને કાપે કે એના પર પથ્થર મારે તો પણ એને વૃક્ષ તો જે આપતું હોય આપે જ. પોતાનાથી જે લાભ મળતો હોય, છાંયડો આપે, સુગંધ આપે, લાકડું આપે, ફળ આપે, આ બધી વસ્તુઓ આપે છે. તો એ આપવાની રીત કઈ છે? આપવાનું કર્મ વૃક્ષ દ્વારા કઈ ભાવનાથી થાય છે? પરોપકાર ખરો, પણ કઈ દ્રષ્ટિ? મહત્વની કઈ દ્રષ્ટિથી પરોપકાર કરે છે? સમત્વ, રાગ દ્વેષ વગર. આપણે ખાલી એટલું જ જોવાનું છે, આપણે પરોપકાર કરતા જ હોઈએ છીએ, નથી કરતા એવું નહીં, પણ એવું સમત્વ આપણી અંદર નથી. એટલે કર્મનો વાંધો નથી. જ્ઞાની પુરુષો કે પછી સાધકો પોતાના જીવનમાં જે કર્મ કરે છે એ કેવી રીતે કર્મ કરે છે? તો કે એના ઉપર ઉપકાર કરે તો પણ એનું ભલું કરે, કોઈ એના ઉપર અપકાર કરે તો પણ એ જે પોતાનો સ્વભાવ છે એ પ્રમાણે ભલાઈથી જ વર્તન કરતા હોય છે. વર્તનતે સંતઃ સમોપકર્તરી ચ અપકર્તરી ચ. તો આ એનો ઉપાય થયો. શાંતિ 25મા શ્લોકની અંદર શાંતિ અલભ્યાત
ઉપરતરી પાત્ર ભાવ પ્રતિગ્રહ નિવૃત્તિ ક્ષાંતિ દુર્બલતા ઇતિ ચ નિવૃત્તિ ધર્મા કલાવેતે. એટલે વર્ણન કરે છે કે ઘણા લોકો શું કરે છે, એવું માની લે છે કે અમે તો જીવનમાં શાંતિની જ આરાધના કરીએ છીએ, અમને હવે કંઈ જગતમાં કંઈ આકર્ષણ નથી. કેમ તો કે અમે બધું ભોગવી લીધું, જાણી લીધું. ઘણી વાર શું થાય, બહુ દોડધામ કરી હોય પણ સફળતા મળી જ ના હોય, એટલે લોકો છોડી દે. ધંધામાં સફળતા ના મળી, બહુ પૈસો ના મળ્યો એટલે ધંધો છોડી દીધો. સંબંધોમાં મોટે ભાગે સંબંધો આપણે ભલે એવું લાગે કે સાથે રહેતા હોઈએ પણ અંદરથી કંઈ બહુ અંદર એકબીજા માટે આકર્ષણ ના હોય. પછી દુનિયા જોઈ લીધી, કોઈનું નથી રહે, ભજન ગાતા હોય છે ને, જાણી લીધું. એટલે શું અમને અપેક્ષા નથી, તો કે આ કંઈ તમારી સાધક તરીકેની યોગ્યતા નથી. આને સાધકપણું ના કહેવાય, આને પરિપક્વતા ના કહેવાય. આને તો શું કહેવાય, પેલી દ્રાક્ષ ખાટી છે વાળી કથા સાંભળી છે ને, મળ્યું નહીં ભાઈ. તો શું કરવું, કોને ખરેખર વિવેક કહેવાય? નિત્ય જ્ઞાની અતિ જ્ઞાહ 26મો શ્લોક. નિત્ય જ્ઞાની અતિ જ્ઞાહ વેદજ્ઞાપી ભવન્તિ શાસ્ત્રજ્ઞાઃ બ્રહ્મજ્ઞાપી લભ્યાઃ સ્વાજ્ઞાનજ્ઞાનિનો વિરલાઃ. એટલી સરસ વસ્તુ કહે છે. નિત્યજ્ઞાઃ નિયતિજ્ઞાઃ વેદજ્ઞાઃ શાસ્ત્રજ્ઞાઃ અપી ભવન્તિ. તો જગતની અંદર આવા વિદ્વાનો હોય છે, નીતિ શતક જાણનારા, નીતિજ્ઞાઃ, નિયતિ કુદરતને જાણનારા, જ્યોતિષને જાણનારા એવા જ્ઞાનીઓ હોય. વેદજ્ઞાઃ વેદને જાણનારા હોય, શાસ્ત્રને જાણનારા હોય, શાસ્ત્રજ્ઞાઃ. બ્રહ્મજ્ઞાઃ અપી લભ્યાઃ બ્રહ્મજ્ઞાનીઓ પણ હોય, પરંતુ સ્વજ્ઞાન જ્ઞાનિનઃ વિરલાઃ. સ્વ અજ્ઞાન જ્ઞાનિનઃ વિરલાઃ. ભાઈ કોણ વિરલા છે, તો કે જે પોતાના અજ્ઞાનને જાણે છે. વિચાર કરો, અજ્ઞાનને જાણે છે અને સ્વીકારે છે. ભાઈ અજ્ઞાન તો બધે છે જ ને, આપણે જાણીએ છીએ બધા અજ્ઞાન જ છે, જીવનમાં અજ્ઞાન જ રહેલું છે, માયા રહેલી છે, બધા અજ્ઞાની છે. એવું સત્સંગ કરવાથી આપણને ખબર તો હોય, પણ હું અજ્ઞાની છું એ કોઈ પોતે પોતાનો સ્વીકાર કરે કે હા મારી અંદર અજ્ઞાન છે, તો એ વિરલો છે. કોઈક જ એવા હોય. એટલે જ્ઞાનની શરૂઆત ક્યારે થાય? અજ્ઞાનને સમજવું એ જ જ્ઞાન છે. ખરેખર જ્ઞાનમાં કંઈક પ્રાપ્ત કરવાનું નથી. એ પંચકોશ કયા કયા, 3 શરીર કયા, કંઈક જ્ઞાન નથી. એ સમજવા માટેની પદ્ધતિ છે. આગળ વિચાર કેમ કરવો, ચિંતન કેમ કરવું. અને બ્રહ્મજ્ઞાનમાં કે શું કરવાનું નથી. બ્રહ્મજ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. આત્મા એટલે જ બ્રહ્મ. એ તો જ્ઞાન સ્વરૂપ જ છે અને સ્વયં પ્રકાશ છે. એટલે એમાં આપણે કંઈ કરી ના શકીએ. એ તો બ્રહ્મજ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે આપણો જ નાશ થઈ જાય. એમનામ બ્રહ્મજ્ઞાન. પછી બ્રહ્મજ્ઞાની છું એવું કહેનારો કોઈ રહે નહીં. બ્રહ્મજ્ઞાનની પ્રક્રિયા આવી છે, ત્યાં કોઈ જ્ઞાની બચતો નથી. જ્ઞાની નામની ઉપાધિ બચતી નથી. તો જ્ઞાનમાં તો આપણે શું કરવાના? કશું ના કરી શકીએ. બ્રહ્મજ્ઞાન માટે કોઈ પ્રયત્નની જ જરૂર નથી, કારણ કે બ્રહ્મજ્ઞાન પ્રગટ જ છે, સ્વયં પ્રકાશ જ છે અને દરેકની અંદર છે, દરેકનો સ્વભાવ છે. તો મારી અંદર એ જ્ઞાન એટલે સાક્ષાત્કાર કે એનું પ્રાગટ્ય કે એનો લાભ મને કેમ નથી મળતો? કોઈને કેમ નથી મળતો? કારણ કે આપણે આપણા આત્માને યથાર્થ રીતે જાણતા નથી. તો વચ્ચે શું આવે છે? વચ્ચે શું આવે છે? આપણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એવું પણ નથી, કરવાનું નથી. વચ્ચે જ્ઞાન પ્રગટ થઈ જ રહ્યું છે. એનું નામ પ્રાપ્તની પ્રાપ્તિ, એનું નામ નિત્ય પ્રાપ્ત મોક્ષનું સ્વરૂપ. એટલા માટે ઉપદેશ છે તત્વમસી. તત્વમસીનો અર્થ ખબર છે ને? તારે બ્રહ્મ બનવાનું નથી, તું બ્રહ્મ છે જ. તો મારે શું કરવાનું છે? તો જાણવું કેવી રીતે? સમજવાનું છે.
જાણવું એટલે પાછું વળી પાછો જાણનારો, હું આ જાણવાનો પ્રયત્ન કરું છું, આ બધી બહુ તકલીફ આપનારી વસ્તુ છે. તો શરૂઆત ક્યાંથી થાય? મારી બુદ્ધિમાં અજ્ઞાન છે, પણ હું અજ્ઞાની છું. આજથી અજ્ઞાની નથી, જન્મો જન્મોથી અજ્ઞાન છે. મારો વાંક નથી, અજ્ઞાન છે. મારો વાંક ક્યારે કહેવાય? અજ્ઞાન દૂર કરવાની વ્યવસ્થા મને મળી હોવા છતાંય હું એનો ઉપયોગ ન કરું તો મારો વાંક છે. મનુષ્યનો જન્મ મળ્યા પછી જો આપણે આપણા અજ્ઞાનને સ્વીકારીએ નહીં, સમજીએ નહીં, દૂર કરવા પ્રયત્ન ન કરીએ તો જરૂર વાંક છે. પણ અજ્ઞાન કેમ છે એનો કોઈ જવાબ નથી. અજ્ઞાન છે. અને પીડા કેમ છે? ભવરોગ કેમ છે? નિદાન શું વાર આવ્યું? નિદાન કયું કહેવામાં આવ્યું? અજ્ઞાન. તો મારે સ્વીકારવું પડે કે બીજાની બુદ્ધિમાં અજ્ઞાન છે એ સમજવાની જરૂર નથી, મારી બુદ્ધિમાં અજ્ઞાન છે. તો અજ્ઞાનનું સ્વરૂપ, અજ્ઞાન કોને કહેવાય, આ બધું જાણવું પડે. અને અજ્ઞાનના કેટલા સ્તર છે, પાર વગરના. આપણા વ્યક્તિત્વમાં નર્યું કચરો જ ભરેલો છે અંતઃકરણમાં, આપણા વ્યક્તિત્વમાં. અને માટે એ કચરાને જ્યાં સુધી પકડી રાખીશું તો દુઃખ જ મળવાનું છે. તો છેવટે ત્યાગ કોનો કરવાનો છે? કચરાનો. કેવા પ્રકારનો કચરો છે? રાગ અને દ્વેષ, હું અને મારું. પછી એમાંથી તમે કામ, ક્રોધ, લોભ, મોહ જે કહેવું એ કહો, બધું આવી ગયું અંદર. મોટું મોટું કહીએ તો આ રાગ અને દ્વેષ, હું અને મારું. જો મારું મારું નીકળી જાય એનો અર્થ કચરો સાફ થઈ ગયો. એનામ વૈરાગ્ય. તો વૈરાગ્યમાં મારે શું ગુમાવવાનું હતું? જે મારું હતું જ નહીં, ક્યારેય મારું હતું જ નહીં. હું જ્યારે માનું છું કે મારું છું ત્યારે મારું નથી બન્યું અને હવે એને છોડવું પડે ત્યારે દુઃખ છે. તો મારું હતું જ નહીં એના માટે દુઃખ કેવું હોય? જે કશું છોડવાનો પ્રશ્ન જ નથી તો વૈરાગ્ય એટલે શું કહેશો? શું છોડવું? કોઈ વસ્તુ છોડવી? ભાઈ મને એક આધાર મળે એટલા માટે હું વ્યવસ્થા પસંદ કરી શકું કે ભાઈ અમુક જ વસ્તુઓનો આધાર લઉં, અમુક જીવન પદ્ધતિ અપનાવું, એ બધું બરાબર છે. પણ અંતતોગત્વા મારે વાસ્તવિકતા તો સમજવી પડશે ને કે ભાઈ વૈરાગ્ય એટલે ખરેખર શું? તો કે જે મારું હતું જ નહીં એને મારું મારું કરીએ છીએ આખી જિંદગી, અને પછી દુઃખ શાનું છે? એ જતું રહે છે. એટલે આ શરીરે જતું રહે છે, એ પણ કંઈ આપણને સાથ આપતું નથી. બધી જ વસ્તુઓ જતું રહે છે. શરીર ગયું એટલે એની સાથે જોડાયેલો આખો સંસાર છોડવા, વળી પાછો ભેગો કરીએ, વળી પાછું જતું રહે. આપણે બધું ભેગું કરીએ અને ભગવાન બધું જાણે કે જૂટવી લે. ભગવાન કંઈ જૂટવતો નથી, ભગવાનનું જ છે, એણે તો આપ્યું. આપણે મૂર્ખની જેમ જીવન જીવીએ છીએ, મારું મારું કરીને. સમજ પડે ને? ભગવાન ના નથી પાડતા વાપરવાની, પણ જે બુદ્ધિ, જે વિવેક હોવો જોઈએ, જે દ્રષ્ટિ, જે સંબંધ હોવો જોઈએ, જે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ કે ભગવાને મને આપ્યું છે, શરીર આપ્યું છે, માતા પિતા આપ્યા, ભાઈ બહેન આપ્યા, પરિવાર આપ્યો, ઘર આપ્યું, મિલકત આપી, સફળતા આપી, આ બધું જે છે એને આપણે કઈ રીતે જોવાનું હોય? બસ આટલી જ સમજ, મારી દ્રષ્ટિમાં જ પરિવર્તન લાવવાનું છે કે જે છે ઈશ્વરનો પ્રસાદ છે. એનું નામ વૈરાગ્ય. એનું નામ વૈરાગ્ય. ભોગ બુદ્ધિ જવી જોઈએ. વિષયાહ વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ. તમે છોડી દો બધા વિષયો, પણ એનો રસ તો અંદર પડેલો છે ને, એટલે લપસવાની ભીતિ છે, ભય છે કે ગમે ત્યારે લપસી પડાય, કારણ કે રસ અંદર છે. રસ કેમ અંદર છે? રસ કેમ અંદર છે? કારણ કે ભોગતા બેઠેલો છે. ભોગતા કેમ બેઠેલો છે? આત્મજ્ઞાન નથી એટલે. હું સમજું કે અમારું અજ્ઞાન છે. ભોગતા, ભોગ્ય, ખરેખર તો ભોગતા પણ ઈશ્વર સૃષ્ટિ છે અને જેને ભોગ્ય કહે છે ઈશ્વર પણ, એ પણ ઈશ્વર સૃષ્ટિ છે. તો ભોગ્ય તો કોઈ વસ્તુ જ નથી સંસારમાં. જે છે બધું કેવું છે? પૂજ્ય. પૂજ્ય. તો ભલે આપણે સર્વમાં ભગવાનના દર્શન ના કરી શકીએ જળ ચેતનમાં, પણ ચોક્કસ ઈશ્વરના પ્રસાદ રૂપે તો જોઈ જ શકીએ કે દરેક વસ્તુને પૂજ્ય ભાવથી જોઈએ. આ ભક્તિ સિદ્ધાંત છે કે દરેકમાં પૂજ્ય ભાવથી એ વસ્તુને આપણે ગ્રહણ કરીએ પ્રસાદ બુદ્ધિથી, તો ભોગ બુદ્ધિ નિવૃત્ત થાય છે. એ જ ભોજન બ્રહ્માર્પણમ કરીએ તો પછી એ ભોજન શું બની જાય? પ્રસાદ. તેને વૈરાગ્ય ના કહેવાય? હવે મારાથી લાડુ ના ખવાય? ખવાય ને? તો પછી એમાં મુશ્કેલી ક્યારે છે? લાડુમાં મુશ્કેલી છે? લાડુ ખાવા મુશ્કેલી છે? મુશ્કેલી ક્યાં છે? મારી ભોગ બુદ્ધિમાં. ભોગ બુદ્ધિ શેમાંથી જન્મે?
અજ્ઞાનમાંથી. તો ભલે મને જ્ઞાન ના થયું હોય પણ કમસે કમ ભક્તિ દ્વારા ઈશ્વરને તો હું લાવી શકું ને કે ભાઈ આ લાડુ મને મળ્યો, નથી મળતું લોકોને, મને આ ભોજન મળ્યું આટલું સરસ, ઈશ્વરની કૃપા, ઈશ્વરનો પ્રસાદ, હું ખાઈ શકું છું, થોડોક તો થોડોક ખાઈ તો શકું છું, ઈશ્વરની કૃપા. ભાઈ ચવાય છે, ઈશ્વરની કૃપા, થોડું ઘણું પચાવી શક્યા તો ઈશ્વરની કૃપા. આ બધાને શું કહેવાય? અને તમે ભક્તિ કહો, વૈરાગ્ય કહો, કહી શકાય કે નહીં? ભલે આત્મજ્ઞાન પછી થાય, પણ જેના જીવનમાં આવી તો વૈરાગ્ય આવતો જાય છે, પણ વિવેક વગર વૈરાગ્ય જન્મતો નથી, તો પછી જીવનમાં આનંદ છે. આવતીકાલે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો